નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક 38 વર્ષીય નરાધમે 61 વર્ષીય વૃદ્ધ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 61 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલી હતી. આ દરમિયાન ગત રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં તેમના પડોશમાં જ રહેતો 38 વર્ષીય યુવક ઇરફાન કલીમ ચાંદ શેખ ત્યાં આવ્યો હતો. વૃદ્ધા એકલી હોવાનો લાભ ઉઠાવીને જમવાનું આપવાના બહાને કપટપૂર્વક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ આરોપી ઇરફાને વૃદ્ધા પર હુમલો કર્યો હતો અને તેમની મરજી વિરુદ્ધ પરાણે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ઘટના બાદ ભયભીત બનેલી વૃદ્ધ મહિલાએ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં નરાધમ પડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ આરોપી ઇરફાન કલીમ ચાંદ શેખને દબોચી લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પડોશમાં રહેતા વ્યક્તિએ જ આ પ્રકારે વૃદ્ધા સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે કાયદો આ નરાધમને કડકમાં કડક સજા અપાવે તેવી લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.